કરીને એકલો ગયા તમે, આવવાનો વાયદો કરી આવ્યા નહીં તમે. હે ભગવાન, કેવી જિંદગી નર્ક જેવી થઈ ગઈ. હે આ ઘરની જગ્યાએ બહાર હોવું પડે છે. બાયડી વહી ગઈ પછી તો ચિંતામાં મન લાગે એક દી હું ઉપર ન વયો જાઉં. મારી હારીને લેવા જાઉં તો આવતી નથી. કેટલી વાર એને ગયો મનાવા, પણ સારું રહેવાતું નથી હો એના વગર. કંઈક કરવું જો. આ ફોટા જોઈને ક્યાં સુધી દી કાઢીશ. લાય છેલ્લી વાર ટ્રાય કરું, એની ઘરે જાઉં અને એને મનાવું. ભલે એ ન માને તો એની માને મનાવું, પણ આજ ગમે એમ કરીને એને મારે લઈને આવી છે. હવે રહેવાતું નથી મારા વર્ષા વગર બાપ. આજ તો એને લેવા જ આવી જ છે. આ બેટરી કેવી રીતના હમી કરતા હશે? આ બેટરી વાળાને દેવી જોઈએ. આને કીધું તું તમે લઈ જાઓ બેટરીને, પણ લઈ ગયા નહીં. તારા હાથથી રાખી દીધી બેટરીને. હવે મારો ઓલી બતી કોણ છે અત્યારે બપોર વસારે? કોણ છે? ખુલ્લું જ છે. સાસુમાં! એ અરે લપટી ગયો, અહીંયા પગથી લપટાઈ ગયો. એટલે આવી રીતના ક્યાં પગે લાગવાનું હોય? તો તમે મારાથી મોટા છો, મારે કેમ પગે લાગુ? એ નકટાના પેટના તને આવવાની નાદ પાડી છે મેં. હે મારા હાહુનું ઘર છે, અહીંયા નો આવું મારે. અરે તારા અહીં આવવાનું થાતું જ નથી. કાહું કામ? અરે મેં ના પાડી દીધી ને, મારી દીકરી દેવી જ નથી એમ. પણ લગ્ન કરાવ્યા ત્યારે તો માથે ઉઠીને તમે દઈ દીધી હતી મને. અરે લગ્ન ભલે ને કરાવ્યા, મેં એમ કીધું છે કે મારી દીકરીને એક સવાલ બોલવાનો નહીં, તરત મને યાદ કરવાની. હા યાદ કર્યા એટલે તમારી પાસે આવ્યો. એ મારી દીકરી દેવા, મારી છોકરી એમ કહે છે કે મારે જાવું જ નથી. પણ હું એકવાર એને મનાવી તો લઉં, હું કીએ એની રાય જાણી લઉં. અરે માથામાં મેં બેટરી માં ને ગોબો પડી જાય. પર હાહુમાં તમે હું કામ રાયડું પાડો? મને એકવાર એનું મોઢું તો જોવા દ્યો. કેટલા દીથી અમે એને જોઈ નથી, અને એને જોઈ નથી એની વાંહે મેં ખાધુંય નથી. તો મેં છે ને એક કૂતરી પાડીશ. કૂતરીને લઈ જાવી તો કબૂલ છે. અરે કૂતરીને મારે ક્યાં રાખવી? એમ તો મારી ઘરે કૂતરા છે શેરીમાં. હા કઈના હોય તો કયો એને, હમણાં કૂતરીનું કૂતરાનું કરી નાખી. એ તો કૂતરીઓએ લગન કરી લેવા તારે ને મારી દીકરી એને હુલા કર્યા એમ કહું. તમારી દીકરી કૂતરી જેવી જ છે, એટલે તો ભડભડ કરતી કાઢી નથી. એટલે મેં હું કૂતરીને જલમ દીધો? હા ઈ તો દીધો. એ તું કૂતરો સાવ, મારી છોકરી નથી એમ કહું છું. હા તો ઈ થયું ને, તમારી દીકરી કૂતરી તો હું કૂતરો. એટલે તું કેવા હું માંગે હે? કાઈ નહીં, હવે પ્રેમથી સમાધાન કરવું છે. અરે સમાધાન નો થાય. ઈ કેની દીકરી ખબર છે ને? રાધાબેન ની દીકરી છે. પણ મારું ઈ છે, તમે મોટા છો, વડીલ છો, એને સમજાવો થોડુંક. એ તારી જેવાને કોઈ સમજાવ્યા તો હું એને સમજાવું. ભાઈ એમ નહીં, એને એકવાર પૂછી લ્યો, બિસાડીને ગમતું હોય છે મારા વગર? હે? હા એને ગમતું હોય છે. એ ગમવા માટે તો છે ને મેં ઘણા વેગિનની લાઈન કરી છે. હા ગમવા માટે તો તમારે એને જોવી જ છે. એલી કઈ ગઈ? એટલે હું સમજેશ? મારે એને જોવી છે ને એને કેવું છે બધું. એટલે હું એમ કહેવા માંગુ છું કે કૂતરા મીંદરા એવા પાયરા છે એને એમ કહું છું. હા ઘરમાં વાંદરા પાયરા. હા ઘરમાં હું લડાવની લાઈનો કરી તમે? એલા તું વયો જા ને કે તું માર ખાવાનો થયો છે એમ કહું. તમે રાખી હું મારી વેલ્યુ ઘર આખામાં. ઈ આવડા મોઢે જીબડે બોલે અને તમે બોલો હારો એક મારો હારો હે ઘરમાં કે મારી વેલ્યુ કરે. બાકી તમે માં દીકરી ઘરમાં એક નંબર ના હાવ આજ છો હાવ. પણ તારી વેલ્યુ હતી ક્યાં? ઈ તો કે બધેય છે, તમારા ઘરમાં જ નથી, તમારા ગગી પાસે જ નથી. બાકી કામ લાઈનો કરું, લાઈનો છોકરીઓની. હા તમને શું લાગે છોકરીનું લાઈન થાય એવું દેખાતું તો નથી? હા ઈ તો ક્યાંથી દેખાય? તમારી ગગીને પ્રેમ કરીને બેઠો હો. એ માથામાં આવડા વાળ વધાર્યા, બીજું તો કાઈ ન થાય. જો તેરે નામ જેવા કર્યા. ઈ તો વાત થાય છે. તો બોલાવો ને તમારી છોકરી. કે ગઈ વર્ષા ઉભા રહ્યો, હું બોલાવતી આવું. એ તું બહાર નીકળ ને ભાઈ. જાને જમાઈ સોન ભાઈ કેવો પડે એને કહેતા જાને. ભાઈ એકવાર એને બોલાવો ને. મારે છૂટા છેડા કરવાના છે. એલી વર્ષા આને સમજાઈ લે ને કર. તું ક્યાં મરી ગયા ને સમજાય એમ કહું છું. સમજાવી લે તું એને. અરે ઓલી આપણા આંબામાં કેરીઓ ન થાવી, બાકી ગઈ હતી બેઠી બેઠી ખાતી હતી હું. હે? હા આ બગલ કાઢ નાખ, નવું લઈ દે તને. પણ અને તમે અહીંયા શું લેવા આવ્યા? હું તને લેવા આવ્યો એટલે. કોને પૂછીને લેવા આવ્યા? એમાં પૂછવાનું કોઈ ને હોય? મેં કીધું તું ત્યાંથી નીકળી ત્યારે હું પાછી ઘરે નતા આવી. શું લેવા આવ્યા? પણ એ બધું ભૂલી જા ને એલી. શું કામ ભૂલી જાવ? હવે એ બધું થાવાકાર હતું, થઈ ગયું બધું. હવે નવેસરથી નવી. મારે 1 થી લાખે તમારા ઘરમાં નતો. મેં માર બાને કહી જ દીધું તું મારે છૂટા છેડા કરી નાખવા. ભાઈ 1 થી લાખે નો આવી તો 1 થી 5 લાખે આવી જા બાપા. તું આય હવે. એ ઓમેસા ને દીકરી આ બેટરી કાય કામની નથી. માથા મારીને તું ગોબા બાર નાખ. કાઈક તો તને આજ બગાડ્યા તાર મમ્મી. વાતે વાતે ના જ પડ્યા રાખે. મારી બા વિશે કઈ બોલતા નહીં. નકા ધ્યાન રાખજો. આ હે ને તમાર હગી ન થાવાની બેટરી. એટલે પણ કાઈ નત કરવું. એની ખુલી છે, નીકળી જાવ.
એલી પણ તને લેવા આવ્યો તું હાઈ રહેલી શું કામ આવું પણ તને કહું ને જી થઈ ગયું ઈ થઈ ગયું હવે એમ નો હાલે તો તને શું વાંધો હે ના માં ન થાવું પણ તને વાંધો શું હે મને બા કેતો જાવું નકર નો આવું એ બા તમે કહી દ્યો ને હવે તમારી છોકરીની ચિંતા કરો માં જોઈને પેડે ઓઢે હું કાંઈ ઘટવા નહીં દો 5,000 વાળી હાડી પહેરાવીશ આવા હવે ગુરુવારી માંથી હાડી લઈ દ્યો છો પણ ઈ ભૂલી જા હવે તને એ તારા મને મનમાં દાંત આવે છે શું હા વેલ્યુ મહિનાનો સૌ હા તાઈ શું ઈ અહીંયા હતો હવે નથી એ નકટો છે નકટો હા. કાઢ્યું નથી તો એને ઊભો છે એ તું નકતો જમાઈ સમ નકતો હા તારા તું ભાઈનું જા નામ કેસ એ તારા ભાઈનું નામ કેસ ઉભો રાખ તારે હું જોઈ લઈશ એલી આ શેથો કાઢી નહીં કાઢી નાખીશ હાલ આવે તું અંદર પ્રલય મારું હોનાનું હવે ઈ મારું છે મારી બાએ દીધું તું મને હવે હું જો તારી એ હોયો જાય એમ કહું છું હાલે ऐसे બા ટાઢા પડો હવે એના જેવું તો ક્યાં એને સમજાઈ દેજે ઈ મરેલો છે એને નો મારવાનો હે હા અરે આ નકતો જમાઈ છે આ નકટો છે બધાય જોઈ લેવા લે હાલે તમે જમાઈ જય માતાજી જય માતાજી. હું તમારા ઘરે જ ગયો તો પપ્પા મારા ઘરે હા હા અરે તમારી દીકરીને તેડવા આવ્યો તો આજે ઘરે આવ્યો તો મને ઘરની બહાર કાઢી મૂક્યો હા હું માએ આ કાઢી જ મેકે બેટા આવે હું આમાં મારું ઘરમાં કઈ હાલતું નથી તને ખબર તો છે હવે શું વાત કરો તે અત્યારે બાયુનું રાજ હાલે છે ભાઈ બાયુ કેમ થાય છે હવે આપણું કઈ હાલતું નથી હું વાત સાચી છે પણ ઓલી તમારી દીકરીને કેટલી વાર આજ 5મી વાર સમજાવવા આવ્યો પણ ઈ એને આવું છે પણ એના મમ્મી એમ કહે કે તું જાતી નહીં બટા જાતી નહીં તું હવે એની વાહે એને ગગી થઈ ગઈ છે હવે એમાં તારે છે ને એક કાયદો છે કે તારે નકટું થઈને રહેવું જો અહીંયા અરે નકટો હું બાપા તમે કહેતા હોય તેના આટલું જી કે થઈને રહો હું નકટો થઈને પડ્યો હોઉં એટલે હું એમ જ છું ભાઈ નકર આમાં વાંઢા થઈ જઈ એમ છે તમે અહીંયા ઘર જમાઈ છો ઘર જમાય જ ને થઈ અને એના ઈશારે જ હાલો ઈશા હાલવું પડે નકર વાંઢા થાવ શું કરો તમે વાંઢું તો થવાય નહીં અત્યારે મારા ભાઈ બાયુ વગરનું હાલે નહીં સાચી વાત છે બાયડી પેલા જોઈ ભાઈ તારે રોટલા ઘડીને કોણ દે ઈ જ વાંધો છે અત્યાર સુધી હું ખાટલામાં બાયરે એમને તડકાનો હોઉં છું તો ઈ જ વાત છે અને ઘર નથી એટલે તો ચિંતા છે કે તમારે ગગીને મનાવીને તમારા ઘરમાં હાઈરે રહો હવે તું એક રસ્તો કઈ તુંય નકટો જમાઈ થઈ જા ને પણ મને ક્યાં વાંધો છે હા આમે ક્યાં વેલ્યુ હતી હા નથી કોઈની તો હવે એક કામ કરું તમે કંઈક થોડી ઘણી ભલામણ કરો ને હા તો ઈ તો હું કરી મારી રીતે પણ હવે તને તો ખબર છે નકટા થઈને પડ્યા હોય આમાં તો એને સમજાવી જો માં દીકરીને બેને કે આપણા જમાઈને ભલે તમ તાર જેમ નાય રાખવો એમ નકટો થઈને રહે ને કે હો હા, હા. એટલે જરાક ભલામણ કરજો જો તમારા જેવા ભગવાન નહીં આવા હહરા બધાયને મળે હા હો, ભલામણ કરજો. કાંઈ વાંધો નહીં આ હું હાથે તમને સા પાણી કપડા બપડા બધું ધોઈ દઈશ ઓહો આ કોકના ઘરમાં લીંબુ ઘરના લીંબુ શરબત બનાવવા કામ આવે એવા છે હો પણ ખાંડ લેવી જો હે અને લીંબુ શરબત બનાવતા મને તો આવડતું નથી લીંબુ ખાસ. નાઈડા એટલે પતી ગયો અરે. મરી જાય હો હા અરે ભાઈ હું તો ખાલી જોઉં છું હવે ખાલી કેવા અસલ લીંબુ જોવાને પૈસા થાય એમ એટલે કોના તમારા છે હા કોના હોય મારા બાપ દાદા ના અરે હું ખાલી જોતો તો ભાઈ ખાલી લીંબુ કેવા અસલ આવ્યા તમારે હે એવું બધું જોસ્તું આવી તમારે ઈ સીતા લીંબુ પડી અસલ આવ્યા ઈ તો કે પેલા ચોકલેટ તો ભાઈ અરે આ લીંબુની વાત કરું છું ભાઈ વાંધો નહીં કે ભાઈ એટલે હું એમ કહું છું આવું કઈ જામફળી કે સીકુડી કઈ હોય તો અમને દ્યો ને મારા ઘરમાં મારે રોપવા વાવા એટલે હવે એમ નો ડાયરેક્ટ ઉતાવળે ડાયરેક્ટ નો આવી જાય કઈ એમ વાર લાગે 4-5 વર્ષની આ પછી તો મને ખબર હે ભોગ દેવો પડે આ કોણ એલા ઓલો ગામનો ઓલો ઓલી વાત તો કરી રહ્યો પણ તમે કોણ એમ ગામના ભાઈ અમે ગામના બધી ધ્યાન રાખવા વાળા છીએ અમે ધ્યાન છે કોઈ પણ હું કઈ તોડતો નતો તમને ચિંતા કરો માં હો. નહીં બીજું તોડતો તો ની બધી ખબર છે મને એટલે બીજું હું તોડતો તો બહુ પૂછડા ફરતા આવડે કા આમ કરે બહુ એટલે? આવડે હારું હો પણ એટલે તમે કાંઈ કેવા હું માંગો ભાઈ કેવા એટલે તું જી સમજે જી કેવા માંગી હા બહુ છોકરીઓ ફેરવે છો તું પણ હવે. પણ તમને હું જલન થઈ હે ભાઈ હું ફેરવતો એમાં આને લગ્ન થઈ ગયા હે ને હોતા? લગન થઈ ગયા ને બાઈ નથી આવતી અને મેં આને લગન નતા થયા ને ઈ પેલા હે ને મેં કૂતરી દેખાડી અતાડી કૂતરો લઈને રખડ્યા કૂતરી હારે લગન કર્યા હોત ને અટાણે તારી જિંદગી હારી હોત બેટા એટલે ભાઈ તું કેવા હું માંગે છે ઈ કેને આખી શોખવટ કરીને સોખોટ ની તો તને ખબર જ છે કે તારી ગામમાં હું વેલ્યુ એલા વેલ્યુ જ નથી હું વેલ્યુ તો તમે ગામ વાળાવે રહેવા નથી દીધી અને ખાસ કરીને મારી હાહુ એ ઈ તો બરોબર અરે, છે. ઈ તો તમે કોણ થાવ એના તમે કોણ થાવ અમે અમે એના કાકાના પાડોશી હા એટલે જ તમે અહીંયા પાઠ ભણાવવા આવ્યા છો એમ ને મને ઈ નહીં ઓલા કહી દઈ કે પછી પૈસા દેવા જ થોડા એલા ભાઈ તું ક્યાં કોકના ઘરમાં એક તો આગ લાગેલી છે ને અત્યારે વધારે આગ લગાડતો નહીં કઈ છે કે ન્યા ની પાસે એલા ભાઈ મોબાઈલ છે તમે હું મોબાઈલ ના અડવા મીંડા આ ચેન બીજા બેન પૈસા હાચો? પૈસા હા એ સાચો જ છે માળા છે તુલસીની હા તે કઈક દેવું જો નકર ભાઈ હું દઉં તમને ગમે ઈ એલા ભાઈ તમે યાર એ એટલે ખોટી પૈસા વાતો જોતા આપણે. આ પૈસા
ઓલી બાઈ નું કહી દઉં કે પછી પૈસા દેવા એલા ભાઈ હું તમારે જી થાતું હોય દઈ દઈશ તમ તાર વ્યવહારે. બસ એક કામ કરો, રોજ જો મહિને પછી ને 300 રૂપિયાનું રિચાર્જ પણ થાવું ઊભો તો રે, સિમ તો કાઢવા દે, મોબાઈલ જ આપી દઉં તમને. પણ મારા ઘરે યાર ન્યા વાત પોસો. હા, નહીં કઈ મોબાઈલ ઓલી તો ને. બિચારી વર્ષા કેટલી ભોળી છે, એને જો તમે આવી વાત કરશો ને તો આવતી હશે ને તો એ હાવ નહીં આવે. અને એની માં પાસે એવી વધારે ડાક ડમરું હે ને કે વાગ્યા પછી બંધ જ નથી થતું. ઈ તો વ્યવહાર હે. હાલે ભાઈ તું કવર રાખ, આ કવર ને હું કરું મારે તું મોબાઈલ રાખ. તો વાંધો નહીં હવે અને મહિને 300 નહીં 500 લઈ જાય પણ ન્યા વાત કરતો નહીં મારો ભાઈ હો. હવે તમ તારી વાત ક્યાંય નહીં જાય બસ હા રાજી થઈ જા તું આ બાય વગરનો સટકી ગયું લાગે છે આનું મગજ. બાઈ નથી મળતી એટલે તમને કરવી પડે. કૂતરિયું રખડે છે ન્યા જાને. આ કુતરાઓને થોડા બકા ફરવા જાવ. કૂતરિયુંને બોટકા ભાઈ બુટકા. બટકા ભાઈ કુતરા કેમ હોય? ઓલીની આગલી ડેલી આવ્યો ને ત્યારે તો એની માં બેઠી હતી, લાય જ વાયલી ડેલી હતી, ઓલીને ભગાડીને લઈ જાઓ. કોઈ દેખાતું નથી. એ આયા સવ આયા. એ ના પાડી તોય હું નકટાના પેટના તું આવે. એ હાહુ માં, હજી તમને કહું છું, હવે તો માની જાવ. અરે નો માનું. પણ હવે મારી છોકરી આવશે એટલે કહી દીધું ને મેં. પણ હજી એકવાર વાત કરી લેવા દ્યો ને એને. તું તો હાવ લીંજો લાગે છે હાવ તને. જો તમે જેમ કયો ને એમ હું અત્યારે તમે કયો એમ રેવા જ માંગુ. તમે કદાચ મને ઘર જમાઈ કહો ને તો ઘર જમાઈ રે બાપા, પણ મને એના જમાએ મારે નથી જોતો, મારે એકથી લાગે ભાઈ તને મારી છોકરી દેવી જ નથી, બીજી ક્યાં તો વાત પેલા છે? હુકામ દઈને બેઠા હતા એમ કહું. એ મારી ભૂલ હતી એટલે. તો હવે ઈ નો બેન ઘરમાં તો કાઈ નહીં, હું બેહી જાઉં તમારા ઘરમાં. હે હા ઈ નો બેન તો કાઈ નહીં, હું તમારા ઘરમાં બેહી એ જાઉં. તારો હગો એને ઘર જ નથી. તો કાઈ નહીં, ફળિયામાં બેહી જઈશ. હે હા તો ફળિયામાં પણ બેહી જાઉં. ઘર હોય તો ફર્યું હોય ને, તું વળી એના ઘરમાં બેહવા આવી એટલે. હા હે એ તારે ઘરમાં બેહવાની હગી ની જમાઈ છે મારો. અને મારી હું ઘરે થઈ તને આયા તો આમંત્રણ કોણે દીધું? તું આવી ક્યાંથી ગઈ? હે પણ એમ વડકા નો ભરાય. છોકરી તો જો બિસાડી અસલ, હે એટલે છોકરી છે બિસાડી, એને પ્રેમથી વાત એ કરાય. તું શરમ નથી આવતી? તું ઘરમાં બેહવા આવી? શું થયું બા? અરે જો તો ખરી આ ઘરમાં બેહવા આવી લે. એટલે ઈ તમારા ઘરમાં ચા પાણી પીવા આવી એમ કહે હે. તને કોઈનું જેડું? તને મારો બાપ જ જેડો? શરમ વગર. એ તારો બાપ મારા બાપ જેવો છે, હું તારા ભાઈડાની વાત કરું છું. ઈ માં માતાજી એટલે જ કહું પણ હું- કેમ તમારો પગ બહાર ફરે છે આની વાહે કા? પણ હું એને ઓળખતોય નથી હવે. તને શરમ ન આવી કે કોકના ધણી ઉપર નજર નાખતા? હા હું માં તમે આમ આવો તો. આ તમે આમ આવો. એલી તું કોણ છો હે? કોણ છો તું? એને નથી મારી સામે હારા થાવમાં કોણસો કરો માં. એલી પણ હકીકતમાં હું આને મેં કોઈ દી જોઈ નથી. એ બાયડી આવી તો ભૂલી ગયો મને. હવે આ કોકના ઘર ભાંગવા આવી હે એલી. આવું હું હાચે ના નથી ઓળખતો. ઈ તો મને ખબર જ છે કે તું પહેલેથી મારાથી બરતી જ હતી. હો હું હા. તને ઓળખું જ છું, તું કેવી હા કરો માં, આમાં તમારું જ કઈક હોવું જોઈએ. એટલે એને તારી હારે બરે હે, મારી હારે થોડી બરે હે. તો ગામમાં હંધાય હું મરી ગયા છે એ તું મારે છોકરાનું જમાઈનું ઘર બાંધવા આવી? હે તને ગામમાં કઈ ગધેડા કે કૂતરા બધા મરી ગયા છે? તો હું તમને માણા જેવી નથી લાગતી, ઢોર જેવી લાગુ છું? એ ઢોર જેવી લાગે. એ તારા કરતા તો ઢોરે હા. હોય, ઓલી કૂતરી હાર્યું હોય તો કૂતરીને હાર્યું કેવરાવસ. સિબરી તારું મોઢું તો જો સિબાવલી. હવે મારી ઘરવાળીને ચિંતા તો વઈ જા ને, નકર હું બેહી જાઉં. એ મારો ધણી છે, મારે જોવાનું છે. તને કોણે અહીંયા બોલાવી હતી? ઉતાર ઘરે કંકોત્રી દેવા આવી હતી, તું માર ઘરે આવી. મારો ધણી ને મારું મેટર છે, તું હું લેવા આવી? નિકાલ અહીંથી હાલ. હાલ નિકાલ કે મારે આવ્યું ને આવ્યું, થોડ્યું આવે. હવે આઈસ્કારો થયો તારા મોઢે મેં એવું સાંભળ્યું મારો ધણી મારો પતિ બધી હવે આઈસ્કારો થયો. એ દાઢી વાળા તું તારી ઘરે જા ને એમ કહું છું. એલી હમણાં તો તું બોલી મારો ધણી. ઈ મારો ધણી મારે બોલવું પડે, બાકી મારે ને તમારે કાઈ લેવા દેવા નથી. હવે શાંતિ પકડ છોડી તું એક ધારી હું ઉપડી આઈલી છે. તમે બાપા આની સાઈડ જરાય ન લેતા, તમારે ઘરમાં એક તો હાલતું નથી. હો હા પણ નથી હાલતું એટલે તો કહી દેજો સામેમાં બેઠો બાને. છું ખૂણે. હા નથી હાલતું એટલે તો ખૂણે બેઠો છે. ઈ તો મેં આને કીધું ભાઈ. એ તમે હાલો ને એવા લાયક નથી ઘરમાં. આ માં દીકરીઓ ભેરા જોઈ થઈને લીધું ને તે હું તને શું કહેતો તો રોડે નથી હાલતું મારું હાવેલા. ક્યાં ભેગા થયા તા? અરે આપણે ઓલા રોડે ભાઈ મને ભેગો થયો તો જમાઈ. અરે બાપા રોડે નહીં ઢોરે કયો ઢોરે તમે હું પણ હવે હા એલા પણ ઈ ઢોરો એટલે- કે ઈ ગમે ઈ બધું એકનું એક જ ઢોરો છે ભાઈ. ક્યાં હવે આમાં અરે આપણા ગામની પાછળનો નથી ઢોરો ન્યા ભેરા થયા હતા બાપુજી એને મેં
મેં એ ભાઈ એ બાવીના તરાસમાં મારો મગજ ફરી ગયો છે હવે. અરે તમારો જ મગજ ફેર્યો, હું અહીંયા આખો ફરી ગયો એટલે તમને સમજાવવાટું કીધું એટલે તું. જ હું આવતી રહી હો તમે આખા ફરી ગયા હો ને એટલે જ અરે મેં તારા પપ્પાને ભલામણ કરી હતી કે તમારી દીકરીને ને તમારા મમ્મી વાલા તમારા ઘરના સમજાઈ ઈ મારા ગયો. પપ્પાને ન ખબર પડે મારા પપ્પાનું ઘરમાં નથી હાલતું એટલે લેજો. તો હવે શું કરવાનું એલી કે ને હું તું કહેતી હોય બાપા ઘર જમાઈ થઈને રહીશ, રસોઈ હું બનાવીશ, તારા કપડાં હું ધોઈશ, હાહુના કપડાં હું ધોઈશ, બધું હું કામ કરીશ ઘરનું, બસ હાંજવારી પોતાય કરી દઈશ. પાકું અરે બોઈલે ફરવું નહીં કોઈ દી. હું કેવો બા રાખી લેવો ઘર જમીન ઘરનું કામ તો કરશે તમારે ને મારે તને જે હિસાબ પડે કઈ આ ઓમે મારું ક્યાં જોવો ને. આમ જો ઘરનું બધું કામ કરી નાખશે આપણે જ બેઠા બેઠા ખાવાનું કરી નાખી સમાધાન કરી નાખો ભલે આપોળો કર્યા રાખે આ છોકરી ભલે ને ઘર જમાઈ પડ્યો રહીએ. એટલે અહીંયા આમ હાવ ગુલામી કરવાની છે ને. અરે તમે જેવો ગુલામ કયો ને એવો ગુલામ બનવા તૈયાર છો, હે? પણ મારા નસીબમાં વર્ષા સિવાય કોઈ જોઈએ જ નહીં હવે. એમ? હા એલા પાકું. તમે મને એટલો બધો પ્રેમ કરો હો એટલે તું કેતી હોય ત્યાં ખાડો કરી નાખું અત્યારે અને ખાડામાં પડીને ડૂબીને મરી જાવ એમ હું શું? વિશાન પ્રેમની વાત ન હાલે. અરે તમે મારા બાપા નથી કરતા. લે જો બાપા હા હરા થાય હા તમારા એ હરાન બાપા બે એક જ કહેવાય એલી. એ છોકરો પહેલેથી કહે. તો હું શું કહું? હા પાડ દે હવે. હા વાંધો નહીં પણ જો ઘરમાં કામ કરવું પડશે તો જ નકર કાઈ નહીં અત્યારે જ બોલી જા શું કરું ભાઈ? ચાર પૈકે કામ કરવાનું બધુંય મીંડળો બનીને કુતરો બનીને કામ કરી બસ. હા ઈ તો નકતો તમે થઈને હોજ જવું જો, હો. અરે નકતો થઈને રહેવા તૈયાર છું. ગામમાં કેવા જાવું જો કે હું નકતો જમાઈ છું. હા વાંધો નહીં, કબૂલ છે. બરોબર. જો તારા હાટું બધુંય કરવા તૈયાર. તો છે જ તો જ આ ઘર જમાઈ આવે ને. ઈ તો તમને ખબર પડે ને. તમે આવ્યા નહીં નકતા થઈ ઘર જમાઈ. હા હારું હાલો તે ઘરમાં હાલો, કામ મારી પડ્યું છે આબરૂ મંડો કાંઈક કામ કરવા હાલો જમાઈ. હાલો હા હાય જાઓ તમે જાઓ હાય રે એટલે એલી. હા હું આવું છું ભાઈ જાવ ને ભાઈ ભાઈ કે ના કેસ? અરે લીંજા નકતા જાને. ભાઈ, શું કહું? હારો નકતા એટલે નકતા કરે. કાંઈ વાંધો નહીં આપણું થઈ ગયું ને માં દીકરીનું આપણે બે આરામથી ખાવું બે માં દીકરી હા. આ બે નકતા ને તારા બાપાની એને હા જોડ બસ કર દેવો. હાલો તે આપણે આપણે બે જઈને મજા. કેરી બેરી ખાય હાલો હાય હાય